2023 માં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિરુદ્ધમાં જે ભારતીય જનતા પાર્ટીએ ઉપજાવી કાઢેલો જે કેસ હતો એ કેસના સંદર્ભની અંદર જે તાજેતરમાં ચૈતરભાઈ વસાવા અને અન્ય 8 લોકોને જે 7 વર્ષની કેદની જે સજા કરવામાં આવી, એમને દંડની સજા કરવામાં આવી, ત્યારે જોઈ શકાય છે કે આ ગુજરાતની અંદર, ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહી છે। કોર્ટે જે કંઈ પણ પુરાવા હતા, જે કંઈ પણ લખાણ હતું અને એફિડેવિટ હતું, એના આધારે એમને તો સજા સંભળાવી દીધી। અમે એમને શિરોમાન્ય રાખીએ છીએ। આગળ અમે હાઈકોર્ટમાં અપીલમાં પણ જઈશું અને સ્ટે માટે પણ જઈશું। પરંતુ ગુજરાતની જનતાએ અને ગુજરાતના લોકોએ આ વિચારવાની જરૂર છે કે એક લોકસેવક આજે હર હંમેશ ચૈતરભાઈ જ્યારથી પણ જીત્યા છે ત્યારથી એક પણ દિવસ એમના પરિવાર સાથે બેસીને એમને શાંતિથી જમ્યા નહીં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી વારંવાર એમને જેલમાં કેવી રીતે પુરાય, એમનું ધારાસભ્ય પદ કેવી રીતે રદ થાય, એવા સતત એ લોકો કાવતરા કરતા આવ્યા છે। એનાથી આજે ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે। અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આ અત્યાચારો બંધ થાય। જો અત્યાચારો બંધ નહીં થાય અને ચૈતરભાઈ જો વહેલી તકે છૂટે નહીં, જો સરકાર આવી રીતે ગેરમાર્ગે દોરતી રહેશે, કોર્ટોને ગેરમાર્ગે દોરતી રહેશે, તો અન્યાય માટે જનતા જશે તો જશે ક્યાં આગળ। અને આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કર્યું હતું એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ ભરૂચ જિલ્લાનો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો છે। અમે અહીંયાથી પરમિશન લઈને પ્રોગ્રામ કરવા માંગીએ છીએ, પરંતુ પોલીસ દ્વારા પણ અમને પરમિશન આપવામાં નથી આવી। એટલે કે આ ભારતીય જનતા પાર્ટી પોલીસને પણ એમના સકંજામાં રાખી રહી હોય એવી રીતનું દેખાઈ રહ્યું છે। ગુજરાતની અંદર, ભરૂચની અંદર દારૂ માટેની પરમિશનો મળી જાય, પરંતુ જ્યારે આવી રીતે રેલી કાઢવાની હોય, શાંતિપૂર્વક રેલી કાઢવાની, એના માટે પરમિશન નથી। આ એક દુઃખની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે દારૂબંધી પર ઉપર જો આટલું તમે સકંજો રાખશો તો ભરૂચની અંદર દારૂબંધી થશે, પરંતુ એવું નહીં થઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા પૈસા નથી, સરકારો પાસે એટલા પૈસા નથી કે પોલીસના એ લોકો પગારો પણ કાઢી શકે, કારણ કે એમને એમના પોતાના કમલોમાં બનાવવામાં એ લોકો બિઝી છે। એટલે અમે વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત અમારા સૌના પ્રયત્ન છે। અસ્તુ, ભારત માતા કી જય।